પહેલા આપ સૌ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. 2025માં હું એટલું જ કહ્યું, સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, પ્રભુની ગુણગાનમાં રહો ને राकेश भाई कह गया थे, हम साथ मिल के चलना है, एक साथ होके रहना है. सब साथ में रहेंगे तो दिखेंगे और दिखेंगे तो आगे आएंगे. हम लोग इतने साल से इधर है लेकिन माइनॉरिटी है, हम लोग विजिबल नहीं है क्योंकि हम लोग आपस में बट गए हैं. ऐसे ही है, ये हमको भी पता है, आपको भी पता है, इधर सभी को पता है. तो ये समय वो नहीं है, सब मिल के साथ चले और दिखाए कि भारत का सनातन धर्म 5-7 हजार साल पुराना है. ये ऐसे 200-500 साल पुराना नहीं है हमारा धर्म. ये गुरुकुल ये वो सब हम ही ने दिया विश्व को, लेकिन हमको इसकी ज्ञान नहीं है. अभी हमारे बच्चों को इसका ज्ञान नहीं है. तो आप अपने बच्चों को, परिवारजनों को इसके बारे में अवगत कराएं, अपनी हिस्ट्री बताएं, संस्कृति बताएं. और संस्कृति धरोहर है धर्म की. संस्कृति बची रहेगी तो धर्म बचा रहेगा, और धर्म रहेगा तो हम सेफ रहेंगे. फिर से एक बार धन्यवाद और भारत माता की जय. जय हिंद. जय हिंद. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विजय हिमाचल यमुना गंगा उच्चल जय सितरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. जाए जव गय गाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. भारत माता की जय. भारत माता की जय. आजादी अमर रहो, आजादी अमर रहो, शहीदों अमर रहो, शहीदों अमर रहो. महात्मा गांधी जी की जय. महात्मा गांधी जी की जय हो. सरदार वल्लभ भाई पटेल की जय हो. સરદાર વલ્લભભાઈ પટેલ की જય હો. કાર્યક્રમને આગળ ચલાવવા માટે મેં યોગેશભાઈને વિનંતી કરું છું. માનીય યોગેશભાઈ. જો સરદાર વલ્લભભાઈ પટેલનો હોય, કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે પાસપોર્ટ વગર ફરી શકીએ છીએ, તો એ સરદાર વલ્લભભાઈ પટેલની દેશભક્તિ, એમની મહેનત અને એમને આવડતના કારણે ફરી શકીએ છીએ. આઝાદી પહેલાં દેશની પરિસ્થિતિ શું હતી એ સમજવી જરૂરી છે. દેશનો લગભગ 55% જેટલો હિસ્સો અંગ્રેજોના હાથમાં હતો. 40% જેટલો હિસ્સો રાજા રજવાડાઓના હાથમાં હતો, અને બીજો અમુક હિસ્સો બીજા દેશોના કબજામાં પણ હતો, જેમ કે ફ્રાન્સના હાથમાં પોંડિચેરી, માહે, યનમ વગેરે હતું. પોર્ટુગલના હાથમાં દીવ, દમણ, ગોવા વગેરે હતું. હવે આ બધા પાસેથી રાજ્ય પાછું લેવું અને એમને ભારત સાથે જોડવા તૈયાર કરવા, એ કામ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હતું. અંગ્રેજો ભારત છોડે એ પહેલાં એમણે રાજા રજવાડાઓને છૂટ આપી હતી કે અમે દેશ છોડી દઈશું, તમારે જેની સાથે જોડાવવું હોય તેની સાથે. ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે, કોઈ બીજા દેશ સાથે જોડાવવું હોય તો બીજા દેશ સાથે, અને જો પોતાનો અલગ દેશ બનાવવો હોય તો તમારી ઈચ્છા. હવે આ બધાઓને મનાવવું અને એક કરવું એ કામ ઘણું મુશ્કેલ હતું, પણ સરદાર વલ્લભભાઈ પટેલે કરી બતાવ્યું. આખા દેશમાં લગભગ 562 જેટલા રાજાઓ હતા એ સમયે. હવે જે રાજા પ્રેમથી માનીને પ્રેમથી, જેને પ્રલોભન આપીને મનાવવા પડે એને પ્રલોભનથી, અને જ્યાં તાકાત વાપરવી પડે ત્યાં તાકાત વાપરીને. बस 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 हो गया और थोड़ा वीडियो भी बनाना 30 सेकंड का बेटा. ठीक है, थैंक यू. ये वीडियो लगा देना उस पे राम जी मंदिर के. आपका जुगाड़ भी किया अच्छी तरह से.
સર્વેને ભારત વર્ષની 79 સોરી ગુજરાતીમાં 79 ભારત વર્ષની આઝાદીની વર્ષગાંઠની આપ સર્વેને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન, અને સંસ્થા તરફથી આપ સર્વેને આઝાદી દિન નિમિત્તે ખૂબ ખૂબ બધાઈ. સૌથી પહેલાં આપ સૌ સમયસર પધાર્યા રાષ્ટ્રને માન આપવા માટે, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. શરૂઆત સંસ્થા વતી આપણે કાર્યક્રમ કરીએ પહેલાં આજે સ્વાધીનતા દિવસના દિવસે આપણે ઘરોમાં પણ વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રવચન આપણે સૌએ સાંભળ્યું છે, અને એમણે વારંવાર અત્યારે જ આપણો દેશ કેટલી બધી ચુનૌતીઓનો સામનો કાર્યવાહીથી કરી રહ્યો છે, અને એ દરેક ચુનૌતીઓને સફળતાપૂર્વક પાર પાડવા માટે આપણા નરેન્દ્રભાઈજી મહેનત કરી રહ્યા છે. ખરેખર ભારતવર્ષી હોવાના નાતે આપણે એમના નેતૃત્વને બિરદાવવું જોઈએ, અને ખરેખર આપણને ખૂબ જ ગર્વનો અનુભવ થાય છે. તાળીઓથી આપણે એમના નેતૃત્વને બિરદાવીએ. અને બીજું એક જરૂરી સૂચના મારે તમારી સમક્ષ શેર કરવી છે, અને એ ખરેખર એ પણ ઉપલબ્ધિ આપણા સૌના માટે છે, ખાસ કરીને આપણા કાંઠા વિસ્તાર માટે. અને એ સૂચના એવી છે કે સુલતાનપુર ગામના સરપંચ શ્રી શશિકાંતભાઈ, જેઓ સુલતાનપુર ગામને જેના અંદરમાં મારા ખ્યાલથી બંને કકરાટ, પછી જોગેશ્વર, ખંગાવ, આંદરિયા જેવા ગામોનો સમાવેશ થાય છે, એ તમામ ગામોના એક જ સરપંચ જેઓ સુલતાનપુર ગામનું નેતૃત્વ કરે છે, તે શશિકાંતભાઈની વરણી જે છે, આજે દિલ્હીમાં લાલ કિલ્લામાં જે સમારોહ આયોજિત થયો, એમને વિશેષ આમંત્રિત મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા ભારત સરકાર તરફથી. અને તમને જાણીને નવાઈ લાગશે કે પૂરા ગુજરાત પ્રદેશથી માત્ર 3 સરપંચની નિમણૂક આ પ્રસંગને હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંના એક આપણા શશિકાંતભાઈ. તો ખરેખર એમની કારકિર્દી પણ આપણે વધાવીએ અને એમને પણ આપણે ધન્યવાદ આપીએ. ખરેખર એમણે સર્વે કાંઠા વિભાગના વ્યક્તિઓનું એમણે ગર્ભ માન ત્યાં ઊંચું કર્યું છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ એમને પણ. અને બીજી અન્ય વિગતો જે છે, જ્યારે આપણે કાર્યક્રમ સમાપન કરશું ત્યારે આપણી સમક્ષ રજૂ કરવામાં આવશે. પણ અત્યારે આપણે આજના કાર્યક્રમનું સંચાલન કરવા માટે હું મેહુલ કુમારને આમંત્રિત કરીશ કે તેઓ આજનો જે ઝંડા કાર્યક્રમ છે એમનું સંચાલન કરવા માટે આગળ આવે. આપણે એમને પણ તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. આભાર યોગેશભાઈ. સ્કોટ, સાવધાન, સ્કોટ, વિશ્રા. આજે 15મી ઓગસ્ટ આપણા ભારતનો 79મો સ્વતંત્ર દિન, 79th ઇન્ડિપેન્ડન્સ ડે. એ નિમિત્તે આપણે આપણો રાષ્ટ્રધ્વજનું અભિવાદન કરવા માટે ભેગા મળ્યા છે. તો પધારેલા સૌ ભાઈ બહેનોનું હું સ્વાગત કરું છું. આજના પ્રસંગના આપણા મુખ્ય મહેમાન છે ભાઈ શ્રી કિશોરભાઈ. કિશોરભાઈ ઇન્ડિયામાં તવડી ગામના છે. મંદિરમાં લગભગ છેલ્લા 25 થી 30 વર્ષથી સેવા આપી રહ્યા છે. કિશોરભાઈ મંદિરમાં એકાઉન્ટનું કામ સંભાળે છે. એ ખૂબ જ જવાબદારીનું કામ છે. કિશોરભાઈને હું સ્ટેજ પર લેવા જઈ રહ્યો છું, ત્યાર પછી આપણે આપણું ધ્વજોને આગળ ચલાવીશું. સ્કોટ, સાવધાન.
वंदे मातरम गीत शुरू करेंगे। शुरू कर। वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम, वंदे मातरम। सलामी देगा, सलामी आम दो, जैसे थे। झंडा गीत शुरू करेंगे। शुरू कर। વિશ્રામ. પ્રસંગને અનુરૂપ બે વાત કહેવા માટે મેં માનનીય કિશોરભાઈને વિનંતી કરું છું. કિશોરભાઈ. આદરણીય ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આજે ઓગણએસમી આઝાદી દિનની ઉજવણીમાં શુભેચ્છા પાઠવતા ઘણો જ આનંદ થાય છે અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે એ બદલ આપણો દેશ પ્રેમ દર્શાવે છે કે આપણે આપણા વતનને કેટલું પ્યાર કરીએ છીએ. આ સાથે સંસ્થાની કાર્યવાહી સમિતિનો હું આભારી છું કે એમણે મને આ અવસર આપ્યો છે ધ્વજવંદન કરવા માટે. આ સમયે આજે ભારતની આઝાદી મેળવનાર આપણા અમર શહીદોને આપણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમના થકી આપણો દેશ આઝાદ થયો છે. હાલમાં 19મી વર્ષમાં ભારતે જે પ્રગતિ કરી છે તે ખરેખર વખાણવા લાયક છે અને ખાસ કરીને છેલ્લા 11 વર્ષમાં જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ઊંચાઈએ લઈ ગયા છે અને આજે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બનવા માટે સક્ષમ બન્યો છે ભારત દેશ. એ માટે આપણી સૌએ ખૂબ ગર્વની લાગણી અનુભવવી જોઈએ અને એ પણ એક જે લોકોએ આપણા પર રાજ કર્યું બ્રિટિશ, એમને પાછળ મૂકીને આપણે 5મા નંબરે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા છે. એ બદલ સમગ્ર ભારતીયોનો ફાળો છે એટલે આપણે સૌને એ માટે અભિનંદન આપીએ છીએ. આપણે કેનેડામાં રહીએ છીએ, વિદેશની ધરતી પર પણ આપણે આપણું સ્વતંત્ર ઉજવવા માટે
આ ફરીથી દેશો બનશું એ માટે એ લોકો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને એ માટે આપણે સૌ આશાવાદી છીએ. તાજેતરમાં ભારતમાં આતંકવાદનો જે આપણને ભયાનક ચહેરો કાશ્મીરમાં જોવા મળ્યો એ ખરેખર બહુ દુઃખદાયક છે. છતાં આપણે ઓપરેશન સિંદૂરની માધ્યમથી જે એમને જવાબ આપ્યો છે તે ખરેખર આપણી સેનાની મજબૂતીનું પ્રમાણ વિશ્વને બતાવી દીધું છે કે આજે ભારત ક્યાં ઊભું છે અને કોઈ ભારતને દર્દ કરી શકશે નહીં. આપણો દેશ સમગ્ર સ્તરે આર્થિક, વ્યવસાયિક, સામાજિક, રક્ષાની દ્રષ્ટિએ સતત પ્રગતિ કરી રહ્યો છે અને હજુ પણ પ્રગતિ કરશે એવી શુભેચ્છા સાથે જય હિન્દ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આભાર કિશોરભાઈ. કહેવામાં આવે છે કે જે દેશના લોકો પોતાના મહાપુરુષોને યાદ કરતા નથી, એમને ભૂલી જાય છે, એ દેશમાં મહાપુરુષો પેદા થતા નથી. ઇતિહાસના આ સનાતન સત્યને ખ્યાલમાં રાખી આજે આપણે આપણા દેશના એક મહાપુરુષને યાદ કરીશું, જેમની પ્રતિમા આખા દુનિયામાં ઊંચામાં ઊંચી છે. આપણામાંથી ઘણાએ એ પ્રતિમાના દર્શન કર્યા હશે. આજે મારે તમને એમની પ્રતિમા તો નહીં પણ એમના પ્રતિભાના દર્શન કરાવવા છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો. એમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબા હતું. એમની પત્નીનું નામ ઝવેરબેન હતું. સરદાર વલ્લભભાઈ પટેલને 2 બાળકો હતા, દાયાભાઈ અને મણિ.